જે બોર્ડની એક્ઝામ માટે આપણને 3 માર્ક્સમાં કામ આવશે. ઓકે, ચલો આપણે એનું સૌથી પહેલાં સ્ટેટમેન્ટ સમજીએ. સ્ટેટમેન્ટ આપણે ઓલરેડી એનું સમજેલા જ છે, પણ આપણે એના પરથી શું દોરવાનું છે, આકૃતિ દોરવાની છે. ઓકે, આગળના લેક્ચરમાં આપણે એના પરથી એક સમ પણ જોયું. હા ને, ચાલો હવે આજે આપણે એની સાબિતી જોવાના છીએ. સો સ્ટેટમેન્ટ આ રીતે છે કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક. વર્તુળના શું, કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, એટલે વર્તુળ પર બહુ બધા બિંદુઓ હોય છે, તેમાંથી કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી, બરાબર, સ્પર્શ બિંદુ એટલે શું કીધેલું આપણે આગળના લેક્ચરમાં ખાલી જગ્યા જોઈ ગયા કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુ એને શું કહેવાય, સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને શું હોય છે, લંબ હોય છે. શું હોય છે, લંબ હોય છે. એટલે સૌથી પહેલા આપણે એક શું દોરવું પડશે, સ્ટેટમેન્ટ પરથી એક સર્કલ ડ્રો કર્યું. ચાલો હવે આપણે સર્કલનો શું આપણે નામ આપી દઈએ, કેન્દ્ર O નામ આપી દઈએ, કેન્દ્ર O. ઓકે, ચાલો હવે આપણે વર્તુળ પર કોઈ બિંદુએ શું દોરવાનું છે, સ્પર્શક દોરવાનો છે. એટલે અહીં હું બિંદુ વર્તુળ પરનું કોઈક બિંદુ P લઈએ, જ્યાં આગળ આપણે શું દોરવાનો છે, સ્પર્શક દોરવાનો છે. ઓકે, સો આપણે આ રીતે સ્પર્શક ડ્રો કરીએ. અહીં હવે એ સ્પર્શકને આપણે શું નામ આપી દઈએ, સ્પર્શક x1. શું નામ આપીએ આપણે, x1. જરાક આને હું લંબાવું છું આગળ. હવે અહીં આપણે નામ આપી દઈએ y. એટલે આટલું આપણને સ્ટેટમેન્ટમાં કીધું છે. હવે આગળ આપણે જોઈએ સ્ટેટમેન્ટ કે કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા. હવે અહીં સ્પર્શ બિંદુ એટલે કયું થવાનું, આપણું બિંદુ P. બિંદુ P એટલે કે વર્તુળ અને જે સ્પર્શક છે એનું સામાન્ય બિંદુ કયું થવાનું, બિંદુ P. એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી આપણે શું ડ્રો કરવાનું છે, ત્રિજ્યા. ત્રિજ્યા એટલે આ રીતે આપણે ત્રિજ્યા પણ ડ્રો કરી દઈએ. અહીં આમ આ થઈ ત્રિજ્યા, એટલે આપણી આકૃતિ આટલી થશે. ત્રિજ્યાને શું હોય છે, લંબ હોય છે, બરાબર છે. એટલે કે અહીં જે આપણે સાબિત કરવાનું છે, અહીં જે ખૂણો બનશે P આગળ, બિંદુ P આગળ એ 90 ડિગ્રીનો ખૂણો બને છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે સૌથી પહેલા તો આપણે સ્ટેટમેન્ટ પરથી આપણે આટલી આકૃતિ ડ્રો કરી દીધી, બરાબર. તો એમાં આપણે સૌથી પહેલા શું લખવાનું હોય, પક્ષ. તો પક્ષમાં તો આપણે આટલું જ લખી શકીએ કે O કેન્દ્રવાળા, કેન્દ્ર કયું લીધું આપણે, O. તો અથવા તો XY, સ્પર્શકનું નામ શું છે, XY. એટલે XY એ O કેન્દ્રવાળા, XY એ O કેન્દ્રવાળા વર્તુળના, O કેન્દ્રવાળા વર્તુળના P બિંદુએ, વર્તુળના કયા બિંદુ લીધું આપણે, બિંદુ P બિંદુએ સ્પર્શતો, P બિંદુએ સ્પર્શતો શું કહેવાય, સ્પર્શક છે. ચાલો જે આપણે ડ્રો કર્યું એ બધું સામાં લખી દીધું, આપણે પક્ષમાં લખી દીધું. અથવા તો આપણે આપણી ભાષામાં પણ વિદ્યાર્થી મિત્રો લખી શકીએ છીએ કે O કેન્દ્રવાળા વર્તુળના બિંદુ P આગળ રેખા XY એ સ્પર્શક છે. એવું આપણે જરૂર નથી કે ટીચર જે લખે બેઠું લખવાનું છે, અથવા તો ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે તે જ લખો. આપણે આપણી સમજમાં લખો, જે આપણને ભાષા કેવી લાગે, સીધી લાગે તે. એટલે XY એ O કેન્દ્રવાળા વર્તુળના કયું બિંદુ,
વર્તુળને પી બિંદુએ સ્પર્શતો શું છે? સ્પર્શક છે. ચાલો હવે સ્પર્શકની વ્યાખ્યા તો આપણે શીખી જ ગયેલા, બરાબર, કે વર્તુળનો સ્પર્શક એ વર્તુળને ફક્ત અને ફક્ત એક જ બિંદુએ અથવા તો એક જ બિંદુમાંથી પસાર થતી કેવી છે? એક રેખા છે. એ આગળના લેક્ચરમાં આપણે વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા પણ જોઈ ગયા. એટલે આટલું આપણે ડાયાગ્રામ ડ્રો કરી અને આ ઓપી શું કહેવાય? એ ત્રિજ્યા કહેવાય. એની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા છે કે જે રેખાખંડનો આપણે પહેલા લેક્ચરમાં જોયેલું કે જે રેખાખંડનો એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું કોઈ બિંદુ હોય તો તે રેખાખંડને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. એટલે આટલું બધું આપણે આટલી આકૃતિમાં શીખ્યા. ઓકે, અને એના પરથી આપણે શું લખી દીધું? પક્ષ. ચાલો હવે આપણે સેકન્ડ થિંગ લખવાના છીએ સાધ્ય. શું લખવાના છીએ? સાધ્ય. અને સાધ્યમાં આપણે શું લખશું? જે સાબિત કરવાનું હોય તે. સાબિત શું કરવાનું છે? આપણે કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, એટલે સ્પર્શક તો આપણે દોર્યું બિંદુ, સ્પર્શક દોર્યો એક્સ વાય બિંદુ પી આગળ. સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા અને લંબ. ત્રિજ્યા એટલે કઈ? ઓપી ને શું હોય છે? લંબ હોય છે. એટલે સ્પર્શક જે છે તે ઓપી ને શું બતાવવાનો છે? આપણે લંબ. એટલે આપણે સાધ્યમાં એવું લખી શકીએ કે સાબિત શું કરીશું? ઓપી લંબ એક્સ વાય. ઓપી લંબ શું સાબિત કરવાનું છે? આપણે એક્સ વાય. એટલે અથવા તો એને શબ્દોમાં પણ આપણે લખી શકીએ કે ઓપી એક્સ વાય ને શું છે? લંબ છે. ઉધટી એટલે શું કહેવાય? લંબ. બરાબર, ઓપી એક્સ વાય ને લંબ છે એવું સાબિત કરશો. હવે તમે જોઈ શકો કે આપણે પ્રમેય સાબિતી કરવા માટે અથવા તો કંઈક નવું કન્સ્ટ્રક્ટ કરવું પડે, એટલે કે નવા બિંદુની શું કરશું? આપણે રચના કરવી પડે. ઓકે, હવે આપણે રેખા એક્સ વાય એટલે કે સ્પર્શક એક્સ વાય પર પી સિવાયનું કોઈ બિંદુ આપણે લઈશું. બિંદુ ક્યુ લઈશું. કયું બિંદુ? બિંદુ ક્યુ. એટલે આપણે અહીં પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લઈએ. ઓકે, ચાલો શું આપણે કન્સ્ટ્રક્ટ કર્યું? એટલે શની રચના કરી? નવી સાબિતી માટે રચના કે એક્સ વાય પર પી સિવાયનું કોઈક બિંદુ ક્યુ લો. અને શું આપણે પછી કરવાનું આગળ કામ તે સાબિતીમાં હવે લખતા જઈએ. તો સાબિતીમાં આપણે લઈએ, સાબિતી પણ આની એકદમ કેવી છે? ઇઝી છે જ. લખીએ આપણે કે એક્સ વાય પર બિંદુ પી સિવાય, બિંદુ પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો તથા આપણે ઓક્યુ જોઈન કરવાનું છે. તથા ઓક્યુ દોરો. હવે આપણે ઓક્યુ ને શું કરી દઈએ? કન્સ્ટ્રક્ટ કરી દઈએ આ રીતે. તો હવે બરાબર ધ્યાન આપજો. હવે ઓક્યુ આપણે ડ્રો કરી દીધું. હવે તમે જોઈ શકો કે બિંદુ ક્યુ એ વર્તુળના આપણે કયા ભાગમાં લીધું છે? બહારના ભાગમાં હોઈ શકે. બરાબર, કયા ભાગમાં લીધું? આપણે બહારના ભાગમાં. અને એટલે કે આપણે હવે લખવાનું છે કે બિંદુ ક્યુ એ વર્તુળના બહારના ભાગમાં હોય છે. કારણ કે જો તે બિંદુ ક્યુ એ વર્તુળના અંદરના ભાગમાં અથવા તો વર્તુળ પર હોય તો ચાલો હવે બરાબર ખ્યાલ આવે છે કે આ જે બિંદુ ક્યુ એ સપોઝ કે
આ જે સર્કલ છે હા ને આ સર્કલ છે એની આપણે વાત કરીએ. આ શું છે આપણું સ્પર્શક છે. અલગથી તમને બતાવી દઉં આ રીતે આ સ્પર્શક છે XY. ચાલો ક્યુ અહીંયા હતું એની જગ્યાએ શું કીધું મેં કે વર્તુળ પર હોય અથવા તો વર્તુળના અંદરના ભાગમાં હોય બરાબર. તો તમે જોઈ શકો કે ત એ સ્પર્શક બને નહીં. શું ના બને? સ્પર્શક ના બને પણ શું બની જશે? આ રીતે છેદિકા બની જશે. શું બની જશે? છેદિકા. ઓકે એનું કારણ આપણે લખ્યું કે બિંદુ ક્યુ એ વર્તુળના શું કીધું બહારના ભાગમાં જ હોય છે. કારણ કે જો તે વર્તુળના અંદરના ભાગમાં હોય અથવા વર્તુળ પર હોય તો સ્પર્શક એટલે કે ત છેદિકા બને, સ્પર્શક ન બને. ઓકે એવું લખીએ તો બહારના ભાગમાં હોય કારણ કે વર્તુળના અંદરના ભાગમાં અથવા વર્તુળ પર હોય તો શું બની જાય? છેદિકા બને, સ્પર્શક બને નહીં. તો સ્પર્શક નહીં બને. આ મોટું કારણ છે બરાબર સમજવું. જો એ વર્તુળના બહારના જ ભાગમાં હોય, જો તે વર્તુળના અંદરના ભાગમાં હોય આ રીતે અથવા તો વર્તુળ પરનું કોઈ બિંદુ હોય તો તે શું બને? છેદિકા બની જાય અને સ્પર્શક બનશે નહીં. ઓકે હવે એક બીજી ખાસ વાત કરવાની છે કે ઓપી અહીં શું લીધું આપણે? ત્રિજ્યા લીધી બરાબર. એટલે આ એક ખાસ વાત તમને જણાવવાની છે કે આ બિંદુ શું લીધું આપણે? O. અહીં બિંદુ લે હું P. હવે આપણે ઘરેથી સ્કૂલે જવા માટેના બહુ બધા રસ્તા હોય તો તે જ રીતે આપણે બિંદુ O થી P પાસે જવાના પણ શું હોય? બહુ બધા રસ્તાઓ હોય છે. તો આપણે બિંદુ આમ બી પહેલા તો સીધો રસ્તો આમ પકડતા, O થી P પર જવું હોય તો આમ સીધું જ આપણે લખી દઈએ આમ. જોયું કે આ રીતે સીધું લખી દીધું. પરંતુ આપણે બીજા રસ્તે પણ જઈ શકીએ. તો મારે O થી હું આમ જાઉં અને પછી પણ આમ રીતે જઈ શકું P પર. હજુ પણ એક રસ્તો છે આપણી પાસે. ધારો કે મેં અહીં ઘરેથી આમ નીકળું, પછી આમ જાઉં અને પછી આમ પણ પહોંચું. એટલે P એ તમે જોઈ શકો કે આપણે O થી P સુધીનું આ અંતર કેવું થવાનું? મોટું થઈ જવાનું. આમ અહીં જવાનું પછી પાછળ અહીં આવ્યું એટલે અંતર કેવું થયું? મોટું. તે જ રીતે આ રસ્તો પણ જે છે તે કેવો થવાનો? મોટો. પણ નાનો રસ્તો કયો થવાનો? આ જે છે તે સીધો બરાબર O થી P. એટલે તમે જોઈ શકો કે આ તો ખૂણો કયો બને? 90 ડિગ્રીનો બની જાય. કેવો ખૂણો બને? 90 ડિગ્રી. એટલે લંબ છે એટલા માટે અહીં કેટલા ખૂણા આપણે બને? 90. અને જે સાબિત આપણે એ જ કહ્યું કે OP લંબ શું સાબિત કરવાનું? XY છે. એટલે એના માટે આપણે આ થિયરીની જરૂર પડશે. એટલે અહીં ખૂણો 90 બને છે એ જ આપણે સાબિત કરવાનું. ધેટ મીન કે સાબિત શું કરવાનું કે OP જે અંતર છે એ ટૂંકામાં ટૂંકું અથવા લઘુત્તમ અંતર આપણે શું સાબિત કરવું પડશે. કારણ કે આ તો બધું અંતર કેવું થવાનું? મોટું થઈ જવાનું. ગુરુત્તમ અંતર થઈ જશે. ઓકે હવે આપણે લખીએ કે બીજી એક આપણે વાત કરીએ તો ટેક્સ્ટબુકમાં આપી નથી પણ ફક્ત હું સમજ માટે લખીશ અહીં કે તમે જોઈ શકો કે OP એ ત્રિજ્યા છે. તો તે જ રીતે ત્રિજ્યાની વ્યાખ્યા મુજબ અહીં હું કોઈ બિંદુ લેવું. બિંદુ R બરાબર. કયું બિંદુ લીધું? બિંદુ R લીધું. તો એના પરથી આપણે એક વસ્તુ પણ લખી શકીએ કે અહીં OP બરાબર શું થશે? OR થાય બરાબર. OP બરાબર શું થાય? OR. અને એ આપણે 9મા ધોરણમાં શીખેલા જ કે શું લખીએ અહીં? એક જ વર્તુળની શું કહેવાશે? ત્રિજ્યા. એક જ વર્તુળની શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ત્રિજ્યા. એટલે બંનેનું અંતર કેવું રહેવાનું? સેમ જ. એટલે OP ઇક્વલ ટુ લખી દીધું આપણે, OR લખી દીધું. ચાલો હવે આપણે આગળ વાત કરીએ તે મુજબ કે બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં છે. તો તમે જો ડિસ્ટન્સ OR કરતા OQ કેવું દેખાય છે? મોટું દેખાય છે.
OR કરતા OQ કેવું છે મોટું એટલે આપણે એને સિમ્બોલિકલી લખીએ તો કે વળી OQ is greater than શું થશે OR OQ is greater than OR પરંતુ આપણે લખ્યું કે OR એ તો બરાબર શું છે OP થાય OQ is greater than શું લખી શકીએ આપણે OP થાય OQ is greater than શું થાય OP એટલે એવું આપણે આના પરથી અર્થઘટન કરી શકીએ કે OP જે અંતર છે એ OQ કરતા કેવું છે નાનું છે કેવું છે નાનું ન્યૂનતમ અંતર થશે OQ એ OP કરતા કેવું થવાનું નાનું થશે એટલે કે OQ એ વર્તુળની ત્રિજ્યા કરતા કેવું થવાનું મોટું ડિસ્ટન્સ થશે કેવું મોટું જે આપણે સાઈડ પર તમને આકૃતિમાં સમજાવ્યું તે મુજબ ચાલો એટલે હવે આપણે તો આ સાબિત કરી દીધું આ તમને કીધું એ મુજબ ટેક્સ્ટબુકમાં આપ્યું નથી ફક્ત સમજ માટે લીધું છે ઓકે હવે એટલે આપણે છેલ્લે હવે લખી શકીએ કે આપણે જે XY પર બિંદુ કઈ લીધું બિંદુ એકલું Q જ લીધું પરંતુ બિંદુ Q આવી શકે અહીં આપણે A પણ લખાય B પણ ઘણા બધા બિંદુ આવી શકે રેખા XY પર એટલે કે સ્પર્શક પર તો કે બિંદુ P સિવાયના તમામ એટલે કયા બિંદુ P સિવાય તમામ એટલે અહીં Q A B કોઈ પણ બિંદુઓ માટે આ હકીકત કેવી થશે સત્ય થશે બિંદુ P સિવાયના તમામ બિંદુઓ માટે શબ્દ બરાબર સમજો P સિવાયના XY પરના તમામ બિંદુઓ માટે આ હકીકત કેવી થશે સાચી થશે ધેટ મીન કે આપણે XY પરના બિંદુ P સિવાયના તમામ બિંદુઓ માટે O થી XY નું અંતર ટૂંકામાં ટૂંકું અંતર કયું થવાનું લઘુત્તમ અંતર OP થશે કયું OP થશે એટલે કે આપણે અત્યારે જ જોયું કે ટૂંકામાં ટૂંકું અંતર એટલે ત્યાં આગળ ખૂણો કયો બને 90 ડિગ્રી બને એટલે લખી શકીએ આપણે છેલ્લે કે આમ શું લખી દેવાનું કે OP એ XY ને શું છે લંબ છે સાબિત થઈ ગયું OP એ XY ને શું છે લંબ છે અને આના પરથી જ આપણે અર્થઘટન કર્યું કે P સિવાયના કોઈ પણ બિંદુ XY પરના કોઈ પણ બિંદુ માટે એ કેવું થવાનું આપણું ટૂંકામાં ટૂંકું અંતર અથવા તો એને લઘુત્તમ અંતર પણ કહેવાય ઓકે એટલે આપણે પેલું ઘરેથી સ્કૂલે જવાનું પેલું રસ્તાવાળું ખાસ યાદ રાખવાનું આપણે સીધું જ જવાનું છે આમ સીધું એટલે પેલો સીધો શું બની જાય 90 ડિગ્રી બની જાય વાંકા જશો તો આમ બનશે અને આમ જશો તો આમ બરાબર એટલે અંતર કેવું વધી જશે એટલે આ પ્રમેયમાં આપણે ખાસ આ જ વસ્તુ યાદ રાખવાનું છે બરાબર કે આ જે પોર્શન છે એ બહુ ખાસ લખવું પડશે અને આ પણ લખવું પડશે કે બિંદુ Q એ વર્તુળના બહારના જ ભાગમાં હોય કારણ કે જો તે વર્તુળના અંદરના ભાગમાં અથવા તો વર્તુળ પર આવી જાય તો શું બની જાય છેદિકા બને સ્પર્શક બનશે નહીં આપણે તો સાબિત શું કરવાનું કે OP લંબ શું સાબિત કરવાનું છે XY ઓકે ચલો એકવાર ફરી આપણે થિયરમ જોઈ લઈએ આકૃતિ તો બધાને સમજાઈ ગઈ હશે તમારી ટેક્સ્ટ બુકમાં જે ફિગર આપ્યું છે આકૃતિ એમાં આ બિંદુ R નથી આપ્યું અને OQ છે એ પણ શાનાથી આપ્યું છે ડોટેડ લાઇનથી આપ્યું છે એટલે હું તમને જ્યારે PDF મોકલાવીશ ત્યારે આ ડાયાગ્રામ આવો આવશે નહીં જે ટેક્સ્ટ બુકમાં છે આપણું એ જ આવશે બીકોઝ કે બોર્ડની એક્ઝામમાં પણ પહેલી રેફરન્સ બુક એટલે એ લોકો ટેક્સ્ટ બુકને શું આપે છે પ્રાધાન્ય આપે છે પણ આપણને વધારે ખબર પડે વિદ્યાર્થી મિત્રો એટલે મેં આ રીતે બિંદુ R લીધું છે અને તમે જો કે જૂની બુકનો જે આપણો પ્રમેય છે જૂના સિલેબસનો તેમાં આ રીતે આપ્યું છે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે અને પરીક્ષામાં આપણે આ લખવું જરૂરી નથી સીધું જ આપણે આ લખશો અને પેલું જે છેલ્લે હું બોલી ગઈ તે કે ટૂંકામાં ટૂંકું અંતર છે એ આપણે સાબિત કર્યું માટે જ OP એ XY ને શું કહેવાય લંબ કહેવાય અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રમેય પૂરો થાય ત્યારે આપણે ખૂબ લખતા છીએ અથવા તો શું લખવાનું આ રીતે એક શું કરી દેવાનો સિમ્બોલ કે અહીં પ્રમેય પૂરો થાય છે એ આપણે બતાવવું પડશે ઓકે ચાલો હવે
પ્રમેય તો એકદમ કેવો છે, સહેલો જ. પગ સાધ્ય પણ એકદમ સહેલા. સાબિતી પણ કેટલી લાઈની છે, 6 કે 7 લાઈની. એટલે તમારું આજનું જે હોમવર્ક છે મોટામાં મોટું, કે પ્રમેયનું સ્ટેટમેન્ટ બરાબર સમજવાનું, એના પરથી આકૃતિ દોરવાની, ત્યાર પછી આકૃતિ પરથી પગ સાધ્ય અને સાબિતી લખવાના છે. પણ સૌથી પહેલાં એટલે પ્રમેયને તમારે રીડિંગ કરવું પડશે અને પછી પ્રમેયને શું કરવાનું છે, રાઇટિંગ કરવાનું છે. એ તમારું આજનું શું થશે, હોમવર્ક. બરાબર. અને એવું નથી કે આપણે સ્કૂલમાં નથી એટલે નથી લખવાનું. ઈમાનદારીપૂર્વક તમારે આ હોમવર્ક કરવાનું રહેશે. બીજું કોઈ આપણને દાખલા આવશે નહીં આજે. અને પછી હવે પછીના લેક્ચરમાં આપણે આના પરથી દાખલા જોઈશું. એટલે દાખલામાં તો આપણે ઓલરેડી આ ઉપયોગ કર્યો જ છે, પણ વધારે દાખલા જોઈશું. અને પછી શું જોઈશું, થિયરી પણ જોઈશું વચ્ચે વચ્ચે. એટલે આજે જે આપણે આ મોટો પ્રમેય કર્યો એ તમારું લેસન, એ ખાસ તમારે કરવાનું છે. અને આજે તમારે જે આ પ્રમેયની સાબિતી છે એ પણ જ્યારે આપણે કરાવીએ ત્યારે જ તમારે લખી જ દેવાની, કે પછી કરશું તો પછી બધું રહી જશે. બી ઓનેસ્ટ, આજે તમારે રીડિંગ અને રાઇટિંગ કરીને પ્રમેય જાતે લખવાનો રહેશે. હવે આપણે પછીના લેક્ચરમાં મળશું. બાય બાય એન્ડ થેન્ક યુ.